જય આદિવાસી દોસ્તો, હું આપણો હિન્દુમાં આવી ગયા છે ફરી આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો દોસ્તો આપણા બ્લોગમાં બન્યા રહેજો। તો દોસ્તો બહુ મજા આવશે। તો દોસ્તો જો આપણે તલનું કામકાજ પૂરું કરી નાખ્યું છે, એટલે આમ કે પહેલી દાળના ખેરી લીધા છે, ખેરવી લીધા મતલબ, અને અત્યારે આપણે બીજી દાળના તલ બાકી છે, એ આપણે હજી 2-4 દી 5 દી જાળવી લેવાના છે, અને પછી એને આપણે ઓલું કરી લેવાના છે, અને પછી એનું કામ પૂરું થઈ જશે। ત્યાં સુધી આપણે અહીંયા ડ્રીપનું કામકાજ ચાલુ છે દોસ્તો। તો દોસ્તો આપણા બ્લોગમાં તમને મજા આવે તો બન્યા રહેજો, અને ખાસ કરીને મારા બ્લોગ વિડીયો જોવાનું ભૂલતા નથી દોસ્તો, ભૂલો નહીં, અને લાઈક શેર જરૂર કરજો। અને દોસ્તો આપણે ખાલી એક જ કામ બાકી રહી ગયું છે, આપણે કે હોસ્ટ ટાઈમ નથી વેચતા દોસ્તો, એટલે આપણે હોસ્ટ ટાઈમ જ વધારવાના છે। એટલે આપણે હોસ્ટ ટાઈમ વધી જાય એટલે આપણે કામકાજ આગળ કરતા રહીશું। તો દોસ્તો ખાસ કરીને ધ્યાન રાખજો કે બ્લોગ જોવાનું ભૂલતા નહીં। અને અહીંયા જો તમારી બેન ધંધે ચડાવી છે સવારમાં, અને સવારમાં 2 વાટકી 3 વાટકી તો ચા પી ગઈ છે, અને પછી અહીંયા વળગાવી છે, નકરી સાત માગે એ આ પોહાય આપને જો છે। અત્યારે સવારના વાર બંડલ લઈને આવી ગયા છે વીકવા માટે, પાથરી દઈ પછી કપાસિયાના બી મૂકવાના છે। અત્યારથી કહી દઈ છે કપા વીણવા આવી જાજો। વાયરા અત્યારે તો ખાઈ છે, સમય થોડોક વાર લાગશે, કપા તો મૂકી જ દેવો છે। તો અમારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, સપોર્ટ કરજો અમને। થોડીક જ વાર છે પછી તમને મીઠાઈ ખવડાવશું। ખાવા છે ને પેંડા, કપા મોટો ન થાય એ પહેલા પેંડા ખાઈ જવાના। થોડોક તમે સપોર્ટ કરતા રહેજો તો અમારે કામ થઈ જાય। હા દોસ્તો, આપણે મોનોટાસ થઈ જાય અને તમે બધા તમારા દિલથી સપોર્ટ તમે બધા કરશો આપણા ભાઈઓ, તો તમારા સપોર્ટથી આપણે જો ગમે આગળ આપણે એનું થઈ જાય એનું ફેમસ છું, તો દોસ્તો તમને એક પાર્ટી દેવાની છે બધાને। એટલે દોસ્તો જેને પાર્ટીમાં ભાગ લેવો હોય જેને તો જલ્દી સે જલ્દી આ બ્લોગમાં આપણામાં કોમેન્ટ કરતા રહીજો, તો આપણે જોઈ લઈશું અંદર કે કોની કોમેન્ટ ને કોને પાર્ટી લેવી છે। તો દોસ્તો આપણે ખોટી વાત નહીં, ખાસ કરીને આપણે બધાને જે સપોર્ટ કરશે એને બધાને પાર્ટી દેવાય, અને સાથે સાથે ગિફ્ટ આપશું, આપણે જે અમારા થાય આપણે આપીશું। ખાસ કરીને આપણે વિડીયો જોવાનું ભૂલતા નહીં, લાઈક શેર કરતા રહીજો દોસ્તો। અને જો આ અમે સવારમાં 9 વાગ્યાનું લોકેશન છે, આપણે રસ્તે અને શીખવાનું ચાલુ કર્યું છે, અને 13 વીઘાની ડીપ છે, એટલે મતલબ આવા 3 બંડલ છે। આ પછી પહેલો બંડલ ચડાવ્યો છે અને બીજો બાકી છે, અને ત્રીજો ઘરે પડ્યો છે। તો દોસ્તો આપણા બ્લોગ જોવાનું ભૂલતા નહીં।